નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। દિવાળીનું પર્વ એટલે કે પ્રેમનું પર્વ, અને આ પ્રેમનું પર્વ જ્યારે પતે એટલે દેવ દિવાળી સુધીમાં દરેક આગેવાનો, એ સમાજનું હોય, રાજકીય હોય, દરેક લોકો જે આગળ પડતા લોકો છે એ સ્નેહ મિલનના કાર્યક્રમો રાખતા હોય છે। અને એવો જ એક સ્નેહ મિલનનો કાર્યક્રમ વાણંદ સમાજ દ્વારા ખટંબા ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ વાણંદ દ્વારા રાખવામાં આવ્યો હતો। જો કે વડોદરા શહેરમાં આવેલી વાણંદ લિંબાયત સમાજ દ્વારા કલ્યાણ નિધિ મંડળ દ્વારા દિવાળી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એની સાથે સાથે પ્રીતિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું। આ આયોજનમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે નોટો ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે ખટંબા ગ્રામ પંચાયતના સરપંચ કમલેશભાઈ વાણંદ તેમજ તેમના મિત્ર મંડળો અને તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, અને સાથે મળીને આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે આ શુભ પ્રસંગે હાર્દિક દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની ટીમ લઈને, અને તેમને પણ મીડિયાને સંબોધન કર્યું હતું। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપન ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ, નમસ્કાર। આજ રોજ વડોદરા શહેરના વાળંદ સમાજના અને કલ્યાણ નિધિ એમનું એક મંડળ છે વાળંદ સમાજનું। એ વાળંદ સમાજ વર્ષોથી ઇનામ વિતરણ અને જે પ્રોત્સાહન ઇનામ આપે છે બાળકોને, એ બાળકોને વાળંદ સમાજના જે બાળકોને બહુ જ ઉત્સાહ આવે છે, અને એનાથી એમને ભણવાની બી રુચિ મળે છે। એટલે આવા નવા પ્રોગ્રામ થયા કરે, અને આવા નવા જે અવારનવાર પ્રોગ્રામ થાય વાળંદ સમાજના, એમાં અમે વાળંદ સમાજના જે વડીલો બી છે એમને તરત જ એમને સહાય કરીશું। અને અમારા જે સમાજના જે લોકો છે એ એટલા ઉત્સુક છે, જ્યારે બી કહીએ ત્યારે એ સમાજ અમારી આગળ જ આવે છે અને અમને પ્રોત્સાહન આપે છે। અને અમારું શ્રીરંગ સેવા ટ્રસ્ટ અને આર્ય ફાઉન્ડેશન બી અમારી સાથે રહે છે, અને અમારા વાળંદ સમાજના બાળકોને ઇનામ પ્રોત્સાહન આપે છે। આજે 150થી વધુ બાળકોને, 168 બાળકોને ઇનામ આપવાનું આપ્યું છે, અને 1 થી 12 ધોરણના બાળકોને આપવામાં આવ્યું છે। હું કમલેશસિંહ વાળંદ, ખટંબા સરપંચ, વડોદરા શહેર। આજ રોજ કલ્યાણ નિધિ ટ્રસ્ટ દ્વારા, મંડળ દ્વારા વડોદરા શહેરના વાણંદ સમાજના બાળકોને એક ઇનામ આપવાનું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું હતું। એની અંદર ખટંબા સરપંચ શ્રી કમલેશભાઈ વાળંદ દ્વારા મને અને મારી ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું। અમે આવ્યા, અને અહીંયા આગળના બાળકોનો ઉત્સાહ અને અહીંયા કાર્યકરોનો ઉત્સાહ, વડીલોએ જે સુંદર આયોજન કર્યું એ ખરેખર સરાહનીય હતું। આપણે આમ જોવા જઈએ તો સમાજના ઉત્થાન માટે, આ વડોદરા શહેરના, રાજ્યના અને દેશના ઉત્થાન માટે બાળકોનું ભવિષ્ય અત્યંત મહત્ત્વનું છે, અને એ ભવિષ્ય માટે કામ કરતી કોઈપણ સંસ્થા હોય એ સંસ્થા માટે અમે યુવાનો ખડે પગે તૈયાર હોઈએ છીએ। અમે અમારો તન મન ધનથી સહયોગ આપતા જ હોઈએ છીએ, આપતા આવ્યા છીએ અને આપતા રહીશું। મારું નામ હાર્દિક દોશી, સામાજિક કાર્યકર, વડોદરા શહેર।